એલઆરડી પરીક્ષા મામલાની તો અરવલ્લીમાં એલઆરડી પરીક્ષા મામલે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે ત્યારે કીર્તિ પટેલ અને વિકાસ સહાયના પીએ વચ્ચેનો વાર્તાલાપ છે તેમાં આપણે સાંભળી શકીએ છીએ। ઉલ્લેખનીય છે કે આ વાર્તાલાપમાં ભરતભાઈએ કહ્યું હતું કે 6 જાન્યુઆરીના રોજ લેવાયેલી પરીક્ષામાં કેટલીક ક્ષતિઓ હતી। 2 ડિસેમ્બરે પરીક્ષા રદ થતા 10 દિવસ સ્ટ્રેસમાં વિકાસ સહાય હતા ત્યારે 6 જાન્યુઆરીએ ફરીથી લેવાયેલી પરીક્ષા ઉતાવળમાં લેવાઈ હતી ત્યારે ઉતાવળને કારણે બારકોડ લગાવવાનું રહી ગયું હોય તેવું હોઈ શકે છે। વિકાસ સહાયના પીએ ભરતભાઈની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારે અહીં આપણે જણાવવાનું કે અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય કીર્તિ પટેલ છે। ઉલ્લેખનીય છે કે જ્યારે ફરીથી આ પરીક્ષા લેવામાં આવી ત્યારે ખાસ કરીને જે બારકોડ સિસ્ટમ જે હોવી જોઈએ તે હતી નહીં અને આ મુદ્દે જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય એવા કીર્તિ પટેલ અને તેવી જ રીતે આ પરીક્ષાની જેમના પર જવાબદારી સોંપવામાં આવી છે તેવા આઈપીએસ અધિકારી વિકાસ સહાયના પીએ વચ્ચે જે સંવાદ થયો હતો કીર્તિ પટેલ અને વિકાસ સહાયના પીએ વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેમાં આવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસમાં જ્યારે વિકાસ સહાય છે તે તણાવમાં હતા અને તેને કારણે શક્ય છે કે જે બારકોડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે ના થઈ શક્યો હોય।